જૂનાગઢના માંગરોળમાં ખાતરના ભેળસેળના આક્ષેપ થઈ રહ્યા છે। ખેડૂતોએ ખાતરમાં ભેળસેળના આક્ષેપો લગાવ્યા છે। એક ખેડૂત દીઠ 2 થેલી ખાતર મળતું હોવાથી ફરિયાદ થઈ છે। માંગરોળ પંથકમાં ખાતરની ભારે અછત સર્જાઈ રહી છે, જેને લઈ ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે। ભેળસેળ કરતા તત્વો સામે પગલાં ભરવાની માંગ પણ ત્યાંના સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે। 3 પ્રકારનું મિક્સ ખાતર હોવાની ફરિયાદ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। તો જૂનાગઢના માંગરોળની અંદર ખાતરની અછત અને એ અછતની વચ્ચે અત્યારે ખેડૂતો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ખાતર જે 2 થેલી આપવામાં આવી રહ્યું છે તેની અંદર પણ 3 પ્રકારનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે અને આ જે ખાતરની થેલીઓ આવે છે તે ભેળસેળવાળી આવતી હોય તે પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી જ બહાર કતારોમાં ઊભા રહેવા માટે તે લોકો મજબૂર બન્યા છે અને ત્યારબાદ તેમને જે ખાતર મળી રહ્યું છે તે પણ ભેળસેળવાળું મળી રહ્યું હોવાનો દાવો અહીં સ્થાનિકોએ કર્યો। બીજા બધા સફેદ નીકળ્યા છે। ખોલો કારું આ સફેદ દાણ બરાબર મિક્સ માં બરાબર આ લોકોને કીધું ને તો કે જુનાગઢ વાળા જે મોકલે ને અમે ભરીને મોકલીએ બરાબર બરાબર। અત્યારે આ બોરી ખોલીમાં કેટલી જાતનું છે? આમાં 3 જાતનું ખાતર બરાબર। આ હાવ ભૂકો બરાબર અને એક જાડા દાણાનું મોટું આવે નોખું એ ખાતર બરાબર। 3 જાતનું ખાતર હાવ ભૂકો નીકળે જો પાવડર આ પાવડર જ આપ્યો આ પાવડર આમાં ઘઉંનું એક પાંદડું રહે નહીં બરાબર મોટો દાણો છે ને એ મિક્સ કરીને આપ્યું બરાબર 3 જાતનું ખાતર આપ્યું। માંગરોળ ખાતે ખાતરનો ડેપો ખાતે છીએ અને અમે સવારના 6 વાગ્યાના મેણેજ ગામથી અહીંયા ખાતર માટે આવેલા છે બરોબર। 6 વાગ્યાના હેરાન થયેલા ખેડૂતોને આ લોકો ખાતરમાં ભેળસેળ કરીને ખાતરો આપે છે। તમે ખાતરનો ભૂકો એકદમ તમે જોઈ શકો છો બરોબર। ખાતરનો ભૂકો એકદમ આપે છે। 3 જાતનું મિક્સ ખાતર આ લોકો આપે છે બરોબર। એની ફરિયાદ અમે અહીંયા પણ કરી છે અને મામલતદાર સાહેબ સુધી પણ વાત પહોંચાડેલી છે બરોબર। અત્યારે ખેડૂતો એટલા હેરાન થાય છે છતાં પણ પૈસા દેતા પણ આવી રીતના ખાતરમાં ભેળસેળ આવે છે। તો આ વ્યથા એ ખેડૂતોની જે વહેલી સવારે કતારમાં ઊભા રહી જાય છે। ખાતરની અછત વચ્ચે અત્યારે તેઓ ઝઝૂમી રહ્યા છે અને ત્યારબાદ આટલી બધી મુશ્કેલીઓ વેઠ્યા બાદ તેમને જે ખાતર મળી રહ્યું છે તે ખાતરની અંદર પણ ભેળસેળ કરવામાં આવતી હોય તે પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા થઈ રહ્યો છે। 3 પ્રકારના મટીરિયલનું અંદર મિશ્રણ કરવામાં આવે છે અને એ મિશ્રણયુક્ત ખાતર જો છાંટવામાં આવે તો તેમનો જે પાક છે તે બળી જતો હોય છે। તો આજ મુદ્દે રામજીભાઈ ખેડૂત અગ્રણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રામજીભાઈ, અત્યારે ટીવી સ્ક્રીન પર આપણે જોયું કે ખેડૂત પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે, માંગ શું છે, પરિસ્થિતિ શું છે? હાલો જી રામજીભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? ખાતર જે ઇફકો માતલમાં આવ્યું ને એ ખાતરમાં 3 જાતનું ખાતર છે બરાબર। એક ભૂકો એક મિક્સ 3 મિક્સ કરીને આ લોકો આપે છે જુનાગઢથી। રજૂઆત મામલતદારને કરી બરાબર, ડેપો વાળાને કરી કે ત્યાંથી વાંથી જુનાગઢ થી આવે એ અમે આપીએ છીએ બરાબર। ખેડૂતોની માંગ શું છે, તમારી માંગ શું છે ખેડૂત અગ્રણી તરીકે? અમારી માંગ એવી છે કે ખાતર ટાઈમસર મળે અને ખાતર જે રીતના આવે એ રીતના ભૂકો આ છાંટે તો મેડમ આ બરી ન જાય, આ ઘઉંનું પાંદડું બરી ન જાય। કાલે ખેડૂત સવારે 6 વાગ્યાના બેઠા હતા બરાબર, આજે 6 વાગ્યાના બેઠા પાછા વયા જાય બરાબર। રામજીભાઈ, ખાતરની અંદર 3 પ્રકારનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે, તેનાથી શું નુકસાન થાય છે ખેતી પાકને? એનાથી ઘઉંનું પાંદડું મરી જાય બરાબર બરાબર, ઘઉંનું પાંદડું મરી જાય। જૂનું ખાતર અમને દે બરાબર ભૂકો એ ખેડૂતને દે તો ખેડૂતનું શું કરવાનું? જરૂરિયાત કયા ખાતરની છે અને કયું ખાતર મિશ્રણ કરવામાં આવે છે? વિતરણ તો અટાણે ઇફકો વાળાનું છે કે 3 જાતનું ખાતર આવે। અટાણે ભૂકો છે ને એ મોટી નુકસાની છે ખેડૂતને। ઘઉંનું પાંદડું મરી જાય, આખો ઘઉં જ મરી જાય। હવે ખેડૂત અમુક બિચારા એમ કહેતા હતા કે આને પાઈએ તો હાલે
કોઈ લઈ ગયા ને અડધા ખેડૂત એમને વૈયા ગયા. બરાબર, આખો દી બેહીને વૈયા ગયા. મામલતદાર સાહેબ ને આદરમાં હતા, એને રજૂઆત કરી કે અમે જુનાગઢ રજૂઆત કરશું. બરાબર. જી રામજીભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.